નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 એકમ 2 સાપ અને મદારીનું સ્વાધ્યાય પોથીનું આપણે અહીં સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન 1 વિકલ્પના આધારે જવાબ આપવાના છે. તો વિકલ્પ 1 ની અંદર સી બીન, 2 બી વાંસની ટોપલી, 3 ડી વાઘને, 4 સાપનો પ્રિય ખોરાક કયો છે તો ઉંદર. ઓપ્શન એ જવાબ આવશે. ત્યારબાદ આપણે અહીં ખાલી જગ્યાના જવાબ લખીશું. તો 1 મદારી બીન વગાડીને સાપને નચાવે છે. મદારી લોકો જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી ઔષધિ બનાવતા હતા. 3 મદારીનું બીન સૂકવેલી દૂધીમાંથી બનાવવામાં આવે છે. 4 આર્યનાથ મદારીના કુટુંબના લોકો કાલબેલિયા તરીકે જાણીતા છે. વિદ્યાર્થી મિત્રો, હવે સાચા સામે સાચું અને ખોટા સામે ખોટાની નિશાની આપણે કરીશું. તો એક વાક્યની અંદર ખોટો જવાબ થશે. 2 મદારી ઝેરી સાપને ઓળખી શકે છે, તો એ સાચું છે. 3 બધા સાપ ઝેરી હોય છે, ખોટું, બધા સાપ ઝેરી હોતા નથી. 4 સાપ ડંખ મારે ત્યારે ઝેર તેના દાંત દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે, તો તે સાચું વિધાન છે. ત્યારબાદ જોડકા જોડો, તો જોડકા અહીં બનશે 3, 5, 1 અને 2. ત્યારબાદ આપણે અહીં 1-2 વાક્યમાં જવાબ લખો. તો 1 આર્યનાથે બીન વગાડવાની કલા કોની પાસેથી શીખી છે? તો આર્યનાથે બીન વગાડવાની કલા તેના કુટુંબના સભ્યો પાસેથી શીખી છે. પ્રશ્ન 2 મદારી આર્યનાથના દાદા રોશનનાથજી કઈ બાબતમાં ખૂબ જ પ્રખ્યાત હતા? તો એ જવાબ આવશે રોશનનાથજી ઝેરી સાપ પકડવામાં ખૂબ જ પ્રખ્યાત હતા. પ્રશ્ન નંબર 3 મદારીઓ ઔષધિ શામાંથી બનાવે છે? તો જંગલમાંથી વિવિધ વનસ્પતિમાંથી ઔષધિ બનાવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 આર્યનાથના પિતાજીએ સાપની બાબતે આર્યનાથને શું શીખવ્યું હતું? તો શીખવ્યું હતું કે સાપના ઝેરી દાંત કાઢવાનું અને ઝેરી સાપની ઝેરી નળી બંધ કરવાની રીત શીખવી હતી. 5 ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. સાપ ખેડૂતોને મિત્ર સાથી ગણાય છે. તો સાપ છે ખેતરમાં નુકસાન કરનાર જીવજંતુઓ તેમજ ઉંદરોને ખાઈ જાય છે, તેથી તે ખેડૂતોનો મિત્ર પણ ગણાય છે. 6 ભારતમાં જોવા મળતા કયા કયા પ્રકારના સાપ ઝેરી હોય છે? તો ભારતની અંદર મિત્રો જોઈએ તો કોબરા, નાગ, રસેલ વાઇપર, ખડચિત્રો, પુરસા અને કાળોતરો જે ઝેરી પ્રકારના સાપ જોવા મળે છે. પ્રશ્ન નંબર 7 તમે કયા પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા જોયા છે? તો વિદ્યાર્થી મિત્રો, મેં હાથી, ઘોડો, રીંછ, સાપ અને વાંદરા જેવા પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા જોયા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1 મદારીના લોકોને તેમનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે, સમજાવો. તો અહીં જવાબ લખવાનો છે. સરકારે જંગલી પ્રાણીઓને પકડવા અને તેમને પાસે રાખવા પર પ્રતિબંધ મૂકતો કાયદો બનાવ્યો છે. આ કારણે મદારીઓ હવે સાપ પકડી શકતા નથી કે તેનો ખેલ બતાવી શકતા નથી, જેને લીધે તેમનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 મદારીની જેમ જેમ બીજા કયા લોકો પોતાનું ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર હોય છે? તો પશુપાલન ઉદ્યોગ દ્વારા દૂધ વેચાણ કરવું, ઘોડાગાડીવાળા, ઊંટગાડીવાળા, ગધેડા રાખનાર લોકો દ્વારા પોતાનું ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર હોય છે. પ્રશ્ન નંબર 3 સરકારે જંગલી પ્રાણીઓ બાબતે શો કાયદો બનાવ્યો છે, શા માટે? તો જંગલી પ્રાણીઓને પકડવા નહીં, શિકારીઓ પ્રાણીઓના શિંગડા, નખ, ચામડા જેવી વસ્તુઓ વેચવા માટે ઉપયોગ કરતા હતા, તેથી સરકારે આ માટે કાયદો બનાવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 સર્કસમાં પ્રાણીઓના ખેલ જોયા પછી તમારા મનમાં કેવા પ્રશ્નો થાય છે? તો અહીં 4 બાબતો લખવાની છે. તો 1 મનોરંજન માટે પ્રાણીઓની મરજી વિરુદ્ધનું કામ લેવું કેટલું યોગ્ય છે? 2 પ્રાણીઓને પાંજરામાં રાખવા યોગ્ય છે? 3 પ્રાણીઓને તેમના પરિવારથી દૂર કરવા યોગ્ય છે? 4 પ્રાણીઓને સમયસર ભરપેટ ખોરાક મળતો હશે? પ્રશ્ન નંબર 5 પાલતુ પ્રાણીઓની કેવી રીતે સાર સંભાળ રાખવી જોઈએ? 4 બાબતો અહીં લખવાની છે. તો 1
પાલતુ પ્રાણીઓને ઋતુ પ્રમાણે રહેઠાણ મળવું જોઈએ. 2. તેમને સમયસર સ્વચ્છ પાણી અને પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ. 3. પ્રાણીઓની રહેવાની જગ્યા નિયમિત સાફ કરવી જોઈએ. 4. જો પ્રાણી બીમાર પડે તો તરત જ પશુઓના ડોક્ટર પાસે તેની સારવાર કરાવવી જોઈએ. નીચેના પ્રાણીઓ માણસને કઈ રીતે ઉપયોગી થાય છે તે લખવાનું છે. તો ગાય ભેંસ, તો ગેસની ગાય કુદરતી ખાતર પૂરું પાડે છે. બળદ ખેડૂતની ખેતી માટે કામ આવે છે. ઘોડા ગાડી મારફત વ્યક્તિ ગુજરાન ચલાવે છે. ઘેટા ઊન અને દૂધ આપે છે. ગધેડું ભાર વહન માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ આ કોષ્ટકની અંદર પ્રાણીઓના નામ છુપાયેલા છે તે શોધીને વિદ્યાર્થી મિત્રો અહીં લખવાના છે. જે તમે આ પ્રવૃત્તિ શોધીને અહીં જરૂરથી લખશો. ત્યારબાદ આપણે અહીં એક પ્રવૃત્તિ કરવાની છે. પાઠ્યપુસ્તક પાના નંબર 15 ઉપર નાગગોપરની ભાત જે આપેલી છે તે નીચેના ચોરસમાં દોરવાની છે. ત્યારબાદ જીવન નિર્વાહ ઉપયોગ કરે તે માટે પ્રાણીઓના ચિત્રો ભેગા કરી અહીં જુદા જુદા ચિત્રો અહીં ચોંટાડવાના છે. તો તમે પણ વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના ચિત્રો ભેગા કરી અને તમે ચોંટાડી શકો છો. ત્યારબાદ આપણે છેલ્લે પ્રશ્નો છે કે અહીં જોશું નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી. તો ધામણ સાપ જે છે તે ઝેરી નથી. 2. નાગગુફનની ભાત સાચા વપરાય છે. તો ભરત ગુંથણમાં વપરાય છે. ઓપ્શન સી એ સાચો જવાબ છે. 3. ઊન મેળવવા માટે કયા પ્રાણીઓ પાળવામાં આવે છે. તો ઊન મેળવવા માટે ઘેટું પાળવામાં આવે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 4. મનોરંજન માટે રોડ ઉપર દર્શાવાતા બેલમાં નીચેના કયા પ્રાણીનો ઉપયોગ થાય છે. થતો નથી. તો બિલાડીનો ઉપયોગ થતો નથી. ઓપ્શન ડી સાચો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો હવે ત્યારબાદ આપણે અહીં જુદા જુદા પ્રશ્નોના ઉત્તર મેળવ્યા. જો વિદ્યાર્થી મિત્રો તમને આવા પ્રકારના વિડીયો ગમ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક જરૂરથી કરીશો. ફરી મળીશું આગળના વિડીયોની અંદર. ખૂબ ખૂબ આભાર.